બાપુ આપનો પરિચય? હું મહામંડલેશ્વર મહંત આશુતોષગીરી ભીમનાથમાં છે. બાપુ આજે ભીમનાથ વહેલી સવારથી જ મહાદેવના દર્શન કરવા લાખો લોકો જે છે તે ઉમટી પડ્યા છે. બહુ મોટી ભીડ છે. શું કહેશો, શું આયોજન? પરંપરાગત આયોજન કરવાનું બહુ વ્યવસ્થિત આપણે કર્યું છે. તંત્રનો સારો સપોર્ટ છે અને સવારે વહેલી 4:30ની આરતીથી જ ભીડ છે અત્યારે, અને સતત માણસો આવે છે. આ વર્ષે રેલવે તંત્રએ તે ગાડીઓ, તમામ ગાડીઓને સ્ટોપ આપ્યો છે, એટલે એમનો હું આભાર માનું છું. એસટી નો બધો વ્યવસ્થા છે, અને ઈશ્વરને પ્રાર્થના કે આ સાંજ સુધી વરસાદ ન પડે તો લોકો હેરાન ન થાય. શું નામ તમારું? મારું નામ સોનારામ મિત્તલ છે. મિત્તલબેન, આજે વહેલી સવારથી માણસોની ભીડ છે, તમે પણ દર્શન કર્યા, કેવો આનંદ આવ્યો? દર્શનનો આનંદ ખૂબ જ સારો એવો થયો. દાદાના દર્શન ખૂબ જ શાંતિથી અને સારા એવા થયા. અમે અહીંયા આવ્યા ત્યારે ધજા ચડાવી રહ્યા હતા, તો અમે ધજાના દર્શન બી કર્યા. અને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, એટલે ભીડ બી ખૂબ જ છે. શું નામ તમારું? મારું નામ લકુમ હિતેશભાઈ શંકરભાઈ છે, ગામ ચુડા. તમે ભાઈ આવ્યા છો દર્શન કરવા, આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે, કેવા દર્શન થયા? દર્શન અમારે ધજાના કરવાના હતા, એટલે અમે સવારે વહેલા ઉઠીને ભીમનાથ દાદા અમે ચુડા પણ દર્શન કરીને આવ્યા છીએ, અને આ અમારી આશા છે, એટલે ભીમનાથ દાદાના દર્શન કરવા આવ્યા અને અમને ધજાના દર્શન થયા. અમને ખૂબ આનંદ થયો છે. શું નામ? બોલો, મારું કાળુભાઈ રવજીભાઈ પટેલ, શાહપુર. બોલો ભીમનાથ મહાદેવ કી જય. કાળુભાઈ, આજે ભીમનાથ ખાતે પગથિયા માસના દિવસે જે મેળો રાખવામાં આવ્યો હતો, હાજી. લોકો છે તે વહેલી સવારથી હાજી, દર્શન કરી હાજી, રહ્યા હા. છે. શું આ એનું માધ્યમ? એનું માધ્યમ વર્ષોથી જે આ ભીમ આજે 5,500 વર્ષ થઈ ગયા ભીમનાથ દાદાને આ ઝાડને. પાંડવો અહીંયા હતા વર્ષોથી, અને ત્યારથી લોકો અહીંયા અમાસના દિવસે લાખો નહીં પણ હજારો માણસો નહીં પણ લાખો માણસો અહીંયા દર્શન કરવાનો લાભ લે છે, અને અન્નક્ષેત્ર પણ ચાલે છે. અને અહીંયા આજુબાજુના જે વિસ્તારો છે એના લોકો આજે હજારો લોકો અહીંયા દર્શન માટે આવે છે, અને બધાને આ દાદાની શ્રદ્ધા છે, અને હમણાં ધજા ચડી છે, અને એના દર્શન કરવા માટે પણ માણસો આવે છે. જય ભીમનાથ.